દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોના ખાસ કાર્યક્રમમાં. કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિનો કાલનો દિવસ, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, તમારી દરેક મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું ને જ્યોતિષ વિશે અંગત માર્ગદર્શન પણ આપીશું. એવો પ્રશ્ન કે જે તમારા દરેકના માટે એક આશીર્વાદરૂપ બને તેવા પ્રશ્નોનું નિવારણ કરીશું. સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ તેની પણ વિશે આપણે ચર્ચા કરીશું. આ બધાની ચર્ચા સાથે શરૂ કરવાનો છે કાલનો દિવસ કેવો. પહેલાં વાત કરીશું આપણે આવતીકાલના પંચાંગથી. તો કાલે તારીખ 2/6/2025 વાર સોમવાર, કાલે તિથિ વિક્રમ સંવત 2081, કાલે જેઠ સુદ સાતમ છે, સિંહ રાશિનો ચંદ્ર અને મ ને ટ મૂળાક્ષર છે. જે નક્ષત્ર છે મઘા નામનું નક્ષત્ર ચાલે છે. મઘા નામનું નક્ષત્ર છે, વ્યાઘાત યોગ છે અને કરણ ગર છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સવારની જે સૂર્ય રાશિ છે એ વૃષભ છે, ચંદ્ર સિંહ રાશિમાં છે. સવારનો સૂર્યોદય 5:54 કલાકનો છે, તો સૂર્યાસ્ત સાંજે 7:21 કલાકનો છે. 11:52 ચંદ્રોદય થશે, તો ચંદ્રાસ્ત 12:52 જોવાશે. જે અભિજીત મુહૂર્ત છે એ 12:10 થી 1:04 અભિજીત મુહૂર્ત છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોઘડિયું કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટે. અભિજીત મુહૂર્ત એટલે કે કોઈ પણ કામ કરવું હોય તો એ કામ અભિજીત મુહૂર્તમાં કરો તો તેનું ફળ સારું મળે. રાહુકાળ 7:35 થી 9:15 રહેશે. રાહુકાળમાં બને ત્યાં સુધી સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. લાંબી મુસાફરી ખાસ કરીને રાહુકાળમાં બને ત્યાં સુધી નહીં કરવાની. એકંદરે દિવસ સારો છે. નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકશે. પણ માંગલિક કાર્યો નહીં થાય. હવે કોઈ માંગલિક કાર્યો નહીં થઈ શકે, પણ નાનું મોટું કોઈ કામ કરવું છે તો હા, ચોક્કસપણે થશે. હવે વાત કરીશું આપણે કાલના દિન વિશેષની. દિન વિશેષમાં કાલે શું કરવાથી લાભ થાય? શિવ ચાલીસાનો પાઠ. કાલ ભગવાન સોમવાર, શિવજીનો દિવસ. શિવ ચાલીસાનો પાઠ કરો, બહુ સારું. કાલે ભગવાનને દૂધ અને કાળા તલ ચડાવતા એક શિવ ચાલીસાનો પાઠ કરો ને તો તેનું સારું પુણ્ય મળે છે, બહુ સારા કામ થાય છે તમારા. તો આવતીકાલે આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. એના વહેલા વાત કરીશું આપણે ચોઘડિયાની. ચોઘડિયા પછી 12 રાશિનું રાશિ ભવિષ્ય જોઈશું. તો કાલનું ચોઘડિયું શું છે? જેમ કે કોઈ નાના મોટા કામ કરવા છે, કોઈ મિટિંગમાં જવું છે, કોઈ સારા કામમાં જવું છે, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જવું છે, કોઈ જગ્યાએ બેંકને લગતું, લોનને લગતું કામ છે, કે કોઈ નાના મોટા જમીન મકાનના લગતા કામ છે, તો આ ચોઘડિયામાં જોવો તો તેનું ફળ સારું મળે છે. તો પ્રથમ ચોઘડિયું અમૃત છે, 5:54 થી 7:35. બીજું શુભ ચોઘડિયું 9:15 થી 10:56. ત્રીજું લાભ ચોઘડિયું 3:59 થી 5:40 કલાક. પછી આવશે અમૃત ચોઘડિયું 5:40 થી 7:21 કલાકનું. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 11:17 થી 12:36 કલાકનું રહેશે. તો આ દિવસ રાતના ચોઘડિયા થયા ભાઈ. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા જોઈને કરો તો તેનું ફળ બહુ સારું મળે, સુખાકારી કામ થાય. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે. ચોઘડિયા જોઈને કરેલું આ કામ હંમેશા લાભદાયી રહે છે. તો માટે ચોઘડિયા જોઈને કોઈ પણ કામ કરો. તો આ વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે આજે એક સરસ મજાનો પહેલા પ્રશ્ન લેવાનો છે ને પછી આપણે રાશિ વિશે વાત કરીશું. તો સરસ મજાનો પ્રશ્ન શું છે? જ્યોતિષનું માર્ગદર્શન શું છે? મને ઘણા લોકો એવું પૂછે છે કે મહારાજ, મારે આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધવું છે, મારે ધ્યાન પર, મારે યોગ ઉપર, મારે ભગવાનના નજીક, એટલે કે હું
આંખો બંધ કરીને ભગવાનનું નામ લેવા માંગુ છું પણ લઈ નથી શકતો. આંખો બંધ કરીને ધ્યાન કરવા માંગુ છું, કરી નથી શકતો. આંખો બંધ કરીને ચાલીસા મંત્રો જાપ કરવા માંગુ છું પણ થઈ નથી શકતો. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે દિલથી ભગવાનનું નામ લેવું છે, કોઈ સારા કામ કરવા છે, ધ્યાન કરવું છે, યોગ કરવો છે, પણ થતું નથી. આંખો બંધ કરીએ તો અલગ વિચાર આવે, ભગવાનનું નામ લઈએ તો ભગવાનનું નામમાં આપણને ક્યાંક ને ક્યાંક રૂકાવટ આવે, મંદિરે જઈએ તો વિચારો ઊંધા આવે, ભગવાનની સામે બેઠા હોય તો વિચારો આડાઅવડા આવે. આવું બધું ઘણા લોકોને થતું હોય, સ્વાભાવિક છે. અને એની પાછળ આજે તમને હું કારણ પણ જણાવું. મને ઘણા લોકોએ પૂછ્યું, અને આ એક જાહેર પ્રશ્ન છે કે ભાઈ મહારાજ, હું મંદિરે જાઉં ને તો પણ મારા વિચારો ચાલતા જ હોય ને ભગવાનને સામે સ્મરણ કરવા બેસું તો પણ મને વિચારો ખરાબ ચાલે કે કોઈ ખરાબ વસ્તુ દેખાય કે આડાવડા વિચાર ચાલે, બગાસા આવે, ઊંઘ આવે. તો આની પાછળ શું કારણ છે? બીજા એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ હું ધ્યાન કરવા માંગુ છું પણ આંખો બંધ કરું એટલે ચિત્રો જ અલગ દેખાય. એનું કારણ શું? તો આ બધાનો જે કારક ગ્રહ છે ને કેતુ છે. એટલે કે જ્યારે તમારી કુંડળીમાં કેતુ નબળો બેઠો હોય, કેતુ નબળો થયો હોય, ત્યારે આ બધી વસ્તુ થાય છે. કારક ગ્રહ કેતુ પાવરફુલ હોય તો માણસ બહુ સારું યોગ, સાધના, મેડિટેશન, ભગવાનનું મંત્રો જાપ કરી શકે છે. પણ જ્યારે કેતુ ખરાબ બેઠો છે, કેતુ નબળો બેઠો છે, તો એ વસ્તુ થવામાં મુશ્કેલી આવે છે. કેતુ એ તંત્ર મંત્ર, ઉપાસના, યોગ, સાધના, ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો ગ્રહ છે. જે લોકોની કુંડળીમાં કેતુ સારો હોય ને એક બહુ મોટા યજ્ઞો કરાવે, વિષ્ણુ યાગ કરાવે, નવચંડી મુટી કરાવે. બધાના કુંડળીમાં કેતુ 9મા સ્થાનમાં હોય, તમારે જોઈ લેવાનું. તો જ એ લોકોના હાથથી આટલા સારા મોટા પુણ્યકામ થાય. બીજું, જ્યારે કેતુ પ્રબળ હોય ત્યારે સારી રીતે ભગવાનની નજીક જઈ શકે છે અને એમને જે 6 સેન્સનો પાવર છે, 6 ઇન્દ્રિયોવાળો પાવર છે, તે મજબૂત થઈ શકે છે. હવે કેતુ જે લોકોનો પાવરફુલ છે એને તો વાંધો જ નથી કે ભાઈ એ તો બહુ સારી રીતે સાધના કરી શકે, સારી રીતે ભગવાનનું નામ લઈ શકે, અને કેતુ પાવરફુલ હોવાના કારણે એમને ઘણી બધી વસ્તુઓનો આભાસ પણ પહેલેથી થતો હોય છે. પણ જે લોકોનો કેતુ નબળો છે, ભગવાનમાં રુચિ છે પણ લેવાતી નથી, ધ્યાન કરવું છે પણ થતું નથી, યોગ કરવો છે પણ થતો નથી, તો શું કરવું? કેતુનો કારક ગ્રહ આ બધો છે. તો કેતુને પ્રબળ કરવા માટે ગાયત્રી મંત્રનો જાપ કરવાનો. રવિવારનો દિવસ છે આજે. ગાયત્રી મંત્રનો જાપ કરવાનો. રોજ સવારે 27 ગાયત્રી મંત્રના જાપ કરવાથી કેતુ પ્રબળ થાય છે. સાથે કેતુનો બીજ મંત્ર છે ઓમ કેત કેતવે નમઃ. ઓમ કેત કેતવે નમઃ. જો તમને પણ મંદિરમાં આડાવડા વિચાર આવતા હોય, મંદિરમાં ભગવાનનું ધ્યાન લેવો છો પણ કેન્દ્રિત નથી થતું, તો આ કેતુની માળા કરવાથી તમને એનાથી લાભ થશે. ઓમ કેત કેતવે નમઃના મંત્રનો જાપ કરવાથી તમને પણ સારા વિચારો આવશે, ભગવાનની નજીક જઈ શકશો, ભગવાનના આદર્શ આશીર્વાદ તમને મળશે. સાથે જ્યારે પણ તમે ભગવાનનું સ્મરણ કરો ત્યારે કાળું લવિંગ જોડે લઈને જવાનું, કાં તો કાળું લવિંગ તમારી પાકીટમાં કે તમારી સાથે રાખવાથી પણ તમને વિચારો શુદ્ધ થશે. તો દર્શક મિત્રો, જે લોકોને પણ આ પ્રશ્ન છે તેનું આજે નિવારણ કીધું, કયા ગ્રહના કારણે આ વસ્તુ થાય એ પણ કીધી. કેતુ નબળો હોય એટલે કેતુ તમે સમજો મેષ રાશિનો છે,
સિંહ રાશિનો છે, વૃશ્ચિક રાશિનો છે, તો એ સારો કે થયો, એટલે કે મિત્રના ઘરનો થયો. પણ મકર કુંભનો શુક્રના ઘરનો કેતુ ક્યાંક ને ક્યાંક હેરાનગતિ આપે છે. એટલે કે મકર, કુંભ, તુલા, મીન, આ ક્યાંક ને ક્યાંક કેતુ તમને તકલીફ આપે. મિથુન, કન્યા, એનો પણ કેતુ તકલીફ આપે. આ બધી વસ્તુઓ કરાવડાવે. તો ખાસ ધ્યાન રાખવાનું દર્શક મિત્રો. કેતુના મંત્રો જાપ કરીશું, કેતુના નિવારણ માટે માં ગાયત્રીનું સ્મરણ કરીશું, જેનાથી લાભ રહેશે. તો આપણે વાત કરી કેતુના ગ્રહ વિશે, કેતુ શું ફળ આપે છે, શું નથી આપતો. કુંડળીમાં કેતુ પાવરફુલ હોય તો ધાર્મિક યાત્રા બહુ થાય. અમુક લોકો નથી કે ભાઈ 12 જ્યોતિર્લિંગ કરી લીધા, 4 ધામ કરી લીધા, અમરનાથ બી જઈ આવ્યા, કૈલાસ માનસરોવર બી જઈ આવ્યા, દરેક તીર્થ સ્થાનો ફરી લીધા. બધાની કુંડળી ખોલો તો કેતુ સરસ મજાનો 9મા સ્થાનનો હોય, ધાર્મિક સ્થાને બેઠેલો હોય, ચર રાશિનો હોય. ચર રાશિનો એટલે કે ધાર્મિક યાત્રાઓ કરાવે. જ્યારે કેતુ ચર રાશિનો થાય ત્યારે જાતકને ખૂબ તીર્થ સ્થાનો ફેરવે, ખૂબ યાત્રા કરાવડાવે, ભગવાનનું નામ લેવડાવે. તો કેતુનું કામ છે. તો આજે વાત કરીએ આપણે કેતુના ગ્રહ વિશે, કેતુ શું ફાયદો આપે છે, શું ગેરફાયદો આપે છે. આવી જ રીતે આપણે આવતીકાલે ફરી એકવાર કોઈ નવા રસપ્રદ મુદ્દા ઉપર વાત કરીશું. ત્યાં સુધી આજે આપણે આટલું રાખીએ. હવે વાત કરીએ 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ અને શું કહી રહી છે 12 રાશિ. પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીશું. મેષ રાશિવાળા માટે કેવો રહેશે કાલનો દિવસ. મેષ રાશિને કાલે ધ્યાન અને યોગ કરે તો લાભ થાય. નજીકના લોકો ખોટો ફાયદો ના ઉઠાવે તેનું ધ્યાન રાખજો. વેપારમાં ભારે લાભ થઈ શકે છે. વેપારમાં મોટા લાભ થશે. મહત્વના કાર્યોમાં ગંભીરતા રાખવી, ખાસ કામોમાં ગંભીરતા રાખવી. આસમાની શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિ ભવિષ્ય માટે નવા કાર્યો થાય, ભવિષ્યલક્ષી કોઈ સારા કામ થાય. અટવાયેલું ધન મળે. પૈસા ક્યાંક ફસાઈ ગયા છે, નથી આવતા, તો ધીરે ધીરે પૈસાનો ફ્લો વધશે. મહેનતની જરૂરિયાત વધારે છે. વધારે કામ કરો, વધારે મહેનત કરો તો લાભ થશે. જોખમી કાર્યોમાં રોકાણ કરવાથી બચવું. કાલે બને ત્યાં સુધી કોઈ પણ પૈસાની લેવડ દેવડ કે રોકાણમાં ધ્યાન રાખજો. પીળો શુભ કલર શુભાંક 7. મિથુન રાશિની વાત કરીએ તો જૂનો વિવાદ ઉકેલાય, સમસ્યાઓનું સમાધાન મળી શકે, મૂંઝવણ દૂર થાય. પુસ્તકોનું વાંચવામાં પણ પસાર કરો, સારો સમય થશે. પુસ્તક વાંચવામાં પસાર થશે. સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો. ભગવો શુભ કલર શુભાંક 1 રહેશે. તો વાત કરી મેષથી મિથુન. કર્કથી કન્યાની વાત કરીએ. વાતાવરણ નકારાત્મક બની શકે છે. ઘરની અંદર નેગેટિવિટીનો અનુભવ થાય. ઘરની અંદર નાના મોટા વિચારો આડાઅવળા થાય. સ્વાસ્થ્ય સારું રહે, ઉત્તમ રહે. દિવસ ખૂબ જ કામ રહે. એક દિવસ પૂરો થાય ને બીજો દિવસ પૂરો થાય ને ત્રીજો દિવસ ખૂબ કામ રહી શકે છે. ધનને લગતી યોજનાઓ સફળ થશે. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. સિંહ રાશિ મહેનત રંગ લાવે, માન સન્માન મળે. કોઈ પણ પ્રકારની યાત્રા કરવાનું ટાળજો. દગો, વિશ્વાસઘાત ના મળે તેનું ધ્યાન રાખજો. ભૂરો શુભ કલર શુભાંક 3 રહેશે. કન્યા રાશિને વેપાર ધંધાથી લાભ છે. વેપાર ધંધાથી બહુ સારું છે. કોઈ ખોટા વાદ વિવાદમાં ઉતરવું નહીં, વાદ વિવાદમાં ચડવું નહીં. કોઈની સાથે નાનો મોટો ઝઘડો થાય તો એ વસ્તુથી ટાળજો. દુશ્મનોના કાર્યમાં વિઘ્ન ઊભા કરી શકે છે. નજીકના મિત્રો, નજીકના વ્યક્તિઓ દુશ્મન ના બને. આસમાની શુભ કલર શુભાંક 4 રહેશે.
તો હવે આપણે વાત કરી મેષથી કન્યા રાશિની. હવે વાત કરવાની છે આપણા દર્શક મિત્રો જોડે. આપણા જે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. સચોટ પ્રશ્નોનો સચોટ જવાબ આપીશું. વાત કરીશું પ્રથમ દર્શક મિત્ર સાથે, પહેલા કોલર સાથે. હેલો, કેમ છો મહારાજ? મજામાં? મજામાં. જય શ્રી કૃષ્ણ સાહેબ, આપ કેમ છો? બસ મજામાં. કેવો લાગે છે તમને આપણો કાર્યક્રમ? તમારો પ્રોગ્રામ બહુ સરસ આવે છે અને ખૂબ સરસ માહિતી પૂરી પાડો છો અને ખૂબ જ સારું માર્ગદર્શન મળે છે. ખૂબ આભાર સાહેબ. આપની બોલો, આપની હવે મૂંઝવણ બોલો. મારી જન્મ તારીખ છે 12/1/1999. જી. જન્મ સ્થળ છે ઉના અને જન્મ સમય છે રાત્રે 9 કલાકે. જી, શું છે આપનો પ્રશ્ન? મારે પુખરાજનો રત્ન ધારણ કરવો કે ન કરવો, અને ધારણ કરવો તો કેટલા કેરેટ કે રતિનો કરવો? વૃશ્ચિક રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર અને 11ના દિવસે આપનો જન્મ હતો, મંગળવાર હતો. પુખરાજ એટલે ગુરુ થયો સાહેબ. હવે કુંડળીમાં તમે ગુરુ ક્યાં બેઠો છે? તો ગુરુ 7મા સ્થાનમાં બેઠો છે અને કુંભ રાશિનો થઈને બેઠો છે, 29 અંશનો છે. એટલે ચલિતમાં એ ચોક્કસથી એનો ફેરબદલ કરે તો જો 11મા એટલે કે ભાઈ કુંભ રાશિનો ગુરુ 7મા સ્થાનથી ચલિતમાં 8મા સ્થાને આવે છે અને મીન રાશિનો થાય છે. તો પુખરાજ પહેરો પહેલી આંગળીમાં તો સારું, સોનાની ધાતુમાં પહેરો અને ગુરુવારના દિવસે પહેરજો. 5 થી 5.5 કેરેટ શ્રીલંકન સફાયર કહેવાય. તમારે શું કહેવાનું? શ્રીલંકન સફાયર, જેના ગ્રેવિટેશનલ ફોર્સ પણ એના સરસ હોય અને જીરમ પણ સારી હોય તેવો રત્ન લેવાનો. ઓવેલ શેપનો કે સ્ક્વેર શેપનો પણ પુખરાજ ચાલશે, તમારા માટે ઓવેલ શેપ સારો રહેશે. ઓવેલ શેપનો પુખરાજ 5 થી 5.5 રત્તીનો પહેરો, સોનાની ધાતુમાં પહેરો, લાભ જોવાશે. ગુરુ તમારે પહેરવો એ તો સારો જ છે, સાથે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા પણ તમારા માટે ઉત્તમ બનશે. તો નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરીશું, એ પણ સોનામાં સુગંધ ભળે એવું કામ કરશે. તો આટલું કરજો, લાભ જોવાશે. હવે આપણે વાત કરીશું અન્ય દર્શક મિત્રો સાથે, એમની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. હેલો. હેલો. જી બોલો. મારી સુરેન્દ્રથી બોલું છું. જી બોલો બેન. મારી જન્મ તારીખ 5/5 જન્મ સ્થળ બોટાદ. મારે છોકરાઓને વહુ સાથે કેવું લેવાનું રહેશે? શુક્ર નબળો છે. એક કામ કરો, દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવો. સફેદ કલરની મીઠાઈ કોઈ પણ હોય, ખાંડ, બરફી, પેંડા, કોઈ પણ સફેદ કલરની મીઠી વસ્તુનું દાન દર શુક્રવારે કરવાનું રાખો, એનાથી તમને લાભ જોવાશે. તો આપણે અન્ય દર્શક મિત્રો સાથે વાત કરીશું. હેલો. હેલો. હાલો. હા જી બોલો. જન્મ તારીખ 21/2/91. જી. સવારે 5 વાગે જન્મ. જી. ગામ કોલકી. નોકરીમાં ક્યાંય મેળ આવતો નથી અને લગ્નના યોગ ક્યારે છે અને કેટલા સમયમાં થઈ જશે? નોકરીમાં મેળ નથી આવતો. મેષ રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, ભરણી નક્ષત્ર, 7મની તિથિ અને ગુરુવારના દિવસે બાળકનો જન્મ હતો. નોકરીમાં મેળ કેમ ના આવે? શનિ સાથે રાહુ હોય, શનિ સાથે કેતુ હોય એટલે નોકરીમાં મેળ ના આવે. લગ્નના સ્થાનમાં શનિ રાહુ છે, 7મે ગુરુ કેતુ છે. અત્યારે લગ્નના યોગની વાત કરવામાં આવે તો 2026ની ફેબ્રુઆરી સુધી એના લગ્નના યોગ તો સારા ચાલે જ છે, એટલે એને એ દરમિયાન લગ્ન થઈ જશે, એમાં ચિંતા નથી. પણ નોકરી માટેને 2 વસ્તુ કરાવો. બીજી આંગળીમાં એક લોખંડની વીંટી પહેરે શનિની, સાથે દરરોજ જે શનિના મંત્રો જાપ કરે, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ, આટલું કરે, એનાથી એને લાભ જોવાશે. તો આપણે અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું, એમની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. હલો.
હેલો જી બોલો. હેલો હા જી બોલો. ટીવીનું વોલ્યુમ બંધ કરી દો પહેલા. હેલો ટીવીનો વોલ્યુમ આપણે અન્ય દર્શક મિત્રોને જોડીશું. હેલો બેન તમે ટીવીનો વોલ્યુમ બંધ કરી દો. હેલો બોલો. મારે બાબા માટે પૂછવું છે. શું છે જન્મ તારીખ? 23/3/99. 23/3/99. 1900. સમય શું છે? અને રાત્રે 12:30. જન્મ સ્થળ શું છે? મોરબી. શું પ્રશ્ન છે? હે પ્રશ્ન શું છે? દસના લગ્ન માટે. વૃષભનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, રોહિણી નક્ષત્ર, છઠની તિથિ, મંગળવારનો દિવસ છે. હવે મંગળ 12મે છે, ચંદ્ર 7મે છે અને શનિ નીચનો છે. 3 વસ્તુ ભેગી થઈ છે. દર મંગળવારે હનુમાનજીને 5 સૂકી ખારેક ચડાવે. દર મંગળવારે નારંગી કલરના કપડાં પહેરે, એનાથી લાભ જોવાશે. શ્રી હનુમાનજીની પૂજા આરાધના કરશે તો એનાથી એને લાભ જોવાશે. આટલું કરીશું. બને ત્યાં સુધી એને મંગળનું એક યંત્ર એની પાસે રખાવો અને રોજ એને લાલ કંકુનો ચાંદલો કરાવડાવો જેથી એને લાભ થાય. આટલું કરશું તો લાભ જોવાશે. આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. દર્શક મિત્રોને મૂંઝવણ જે પણ છે તે દૂર કરાઈ. હવે અન્ય રાશિની વાત કરીએ તો પહેલાં તુલા રાશિની વાત કરીશું. પ્રવાસના યોગ પ્રબળ બને છે. તુલા રાશિને સ્વાસ્થ્યમાં થોડુંક સાચવવાનું છે. કાર્ય પૂર્ણ કરવા સક્ષમ રહેશો. સફળતા મળશે. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિને હાસ્યમાંથી દિવસ પસાર થાય. આવેશ ઉપર કાબૂ રાખવો. રાજકીય કાર્યોમાં સફળતા મળે. રાજકીય કામોમાં લાભ જોવાય. સંબંધો મધુર બને. ભૂખરો શુભ કલર શુભાંક 8. ધન રાશિને ધ્યાન કરવાથી લાભ થાય. યોગ ફાયદો કરાવે. પરિવારનો સમય તમારા માટે કિંમતી રહેશે. પારિવારિક સમય પસાર થાય. સાથ સહકારને સહયોગ મળે. મન શાંત રહે. લીલો શુભ કલર શુભાંક 3 રહે. વાત કરીએ મકર રાશિની. મિત્રો તરફથી લાભ થાય. મિત્રો તરફથી સારો ફાયદો થાય. વાતાવરણ સારું પોઝિટિવ રહે. માનસિક સુખ શાંતિનો અનુભવ થાય. કોઈ પ્રકારનો તણાવ દૂર થાય. જે પણ નાના મોટા મગજ ઉપર વિચાર છે તે દૂર થશે. ભૂરો શુભ કલર શુભાંક 9 રહેશે. કુંભ રાશિ તમારા લક્ષ્યોથી ભટકી શકો છો. લક્ષ્યોથી આડાવડા ના થશો. એકલતાનો અનુભવ પરેશાન કરી શકે છે. આર્થિક મામલે વધારે સાવધાની જાળવવી. સમજી વિચારીને નિર્ણય લેજો. નારંગી શુભ કલર શુભાંક 2 રહેશે. મીન રાશિની વાત કરીએ તો સફળતા માટે ઇનામ મળે. સમસ્યાઓનું સમાધાન મળશે. ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે. મોજ મસ્તીમાં પણ સમય સારો એવો પસાર થઈ શકે એમ છે. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. તો આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. હવે વાત કરીશું જેનો જન્મ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, પહેલાં તો આજે જે લોકોને બી સરકારી જન્મદિવસની ખૂબ શુભકામનાઓ. આજે સરકારી જન્મદિવસવાળા બહુ છે. દરેકને સરકારી જન્મદિવસની ખૂબ શુભકામનાઓ. ભાઈ સરકારથી બધા લાભ મળતા રહે. સરકારથી સારા કામ થતા રહે. સરકારી જન્મદિવસવાળા. ચલો હવે વાત કરી જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. શું કરી રહી છે આપણી ડિયર એન્જલ્સ. તો જે પ્રથમ કાર્ડ છે તે આપણે કાઢીશું 6 ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવે છે 6 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ ને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ. તો લખ્યું છે કે ભાઈ ગિવિંગ, રિસીવિંગ, શેરિંગ વેલ્થ અને ચેરિટી. દાન પુણ્યના કામ થશે. સારી જગ્યાએ પૈસા વપરાશે. કોઈકને મદદ કરશો. કોઈકના મદદરૂપી તમારું આ વર્ષ રહેશે. સારા આશીર્વાદ મળશે. ભગવાનની દયાથી સારા એવા મોટા કામો પણ થશે. તો વર્ષ સારું છે. ચિંતા કરવાની જરૂર નથી. શુક્રથી આખું વર્ષ સારું જાય. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે દર્શક મિત્રો, એક સફેદ ફૂલ તમારી પાસે રાખજો.
દર સોમવારના દિવસે પાકીટમાં ભગવાન શંકરને અડાડીને તમારી પાસે રાખવાનું, આખો દિવસ રાખવાનું અને સાંજે એટલે કે બીજા દિવસે મંગળવારે તમે પીપળે મૂકી દેવાનું. આટલું કરવાનું, લાભ જોવાશે. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે એમને ફરી એકવાર શુભેચ્છાઓ સાથે આપણે એમનું વરસ સારું જાય તેવી પ્રાર્થના કરીએ છીએ. તો આજે આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની, કેતુ ગ્રહ વિશે વાત કરી, દરેકના પ્રશ્નોનો જવાબ આપ્યો. આવી જ રીતે આવતીકાલે આપણે ફરીવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ અને સટીક સમાચાર તમારા ઘર આંગણે. તો જોતા રહો, બનેલા રહો. આવતીકાલે ફરી મળીશું. હર હર મહાદેવ, જય શ્રી રામ.